તો કેમ છો મારા કલેજાઓ? તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે અત્યારે હે ને ભાઈબંધને ઓલા ગોડેક વાડીએ હતો ને તો અમે આવ્યા હતા અહીંયા વાડીએ. તે ફોન કરીને એટલે એમ કહે કે હું અહીંયા હું. એને એવું છે કે આજ ધૂળેટી છે ને એને એવું છે કે એમ બગાડવા આવ્યા છું, પણ અમારી પાસે કંઈ છે નહીં, કલર બલર કંઈ છે નહીં, અને કોઈ પણ હજી બગડવું પણ નથી. તો એ ફોન ઉપાડતો નથી અને ફોટા પાડીને નાખ્યા એને, તું જોઈ લે, અમારી પાસે કંઈ નથી. અને ફોન કરીને તો એમ કહે કે હું અહીંયા હું સાચું કહેતો નથી હજી ક્યાં છે. કેમ છો ફ્રેન્ડ? આપણા ભાઈબંધ તો ઓલા ઘોડે ચેનલે ગયા હતા પણ આપણને મળ્યો નહીં. એટલે પછી ચેનલે જોયું ને તો આની પર ખેતરમાં એક કેસુડાનું ઝાડવું હતું, અહીંયા કેસુડો લેવા એમાં આવતા રહ્યા છીએ. જો આ કેસુડાનું ઝાડવું છે, અમે કેસુડો લેવા આવતા રહ્યા છીએ. અને રોડે આવતા હતા ને તો અમે કાંઈ ઠેલી મળી છે, તે આવી ઠેલી લઈને એમાં આવતા રહ્યા છીએ અહીંયા કેસુડો લેવા. કેસુડો બેસુડો લઈને જાવી. એ ભાઈબંધને અમારે ઓલા ઘોડે થોડોક કાર્યો છે ને એટલે મેં એવું વિચાર્યું, મેં કે થોડોક કેસુડો લઈને નવરાવ્યું તો મેં કે થોડોક ગોરો થઈ જાય તો એટલે હે ને કેસુડો તોડીને લઈને લઈ જવાનો હોય આ ટેલીમાં ભરીને. ઓલો એક મારો ભાઈબંધ છે ને એને મેં એમ કીધું ને કે આ નીચે પડેલો કેસુડો લઈ લે. તાકે ના કે નીચે પડેલો કેસુડો કે આપણે એને લગાવશું ને તાકે એનો કલર કે નહીં જાય કે એવો ને એવો રહે છે. તો ઓલો હે ને ઉપર ચડી ગયો લેવા તાજો કેસુડો. એ કે તાજો લે કે જો સામે રહ્યો એ લેવા ચડી ગયો ઉપર. એ કે તાજો કેસુડો દીને નવરાવો એટલે કે ધોરો થઈ જાય કે નીચે પડેલો ન લેવો કે. હવે આપણે પણ ઉપર ચડવું છે. ઉપર જઈને તમને દેખાડું કેસુડો કેવો લાગે ઉપર જઈને, અને દેખાડું ફરતે કેવું છે એ બધું તમને. તો આપણે ચડી જાય કેસુડા ઉપર, તમને માયા દેખાતો રહેશે કેસુડો. જોઈ લો, આપણે ચડી જાય કેસુડા ઉપર અને જોઈ લો નજારો વાડીનો. આ વરિયાળી છે, તોડીને ભેગો ન છે ને એટલે નીચે ખેરવી નાખ્યો ને તો બેઠા તાણે વીણવી છે. બાકી ઓલી કોથરી ચાંદી અમારી એ જો આ રહી, આ કોથરી તો ભરીને જવાનું જ છે, ગોતી લાવી. અને એ ત્યાં પછી સિમેન્ટની છે. એ ભાઈબંધને ધોરો કરવાનો છે અને આટલો ઢગલો કર્યો છે, થોડો હજી વીણી લઈએ એટલે ભરી રહી છે કોથરી. ખેરવીને હેઠા ઉતરી ગયા છે. અહીંયા કણે હે ને જેને લેવો એને લઈ જઈજો, પછી કહેતા નહીં કીધું નહોતું. બેસુડો લઈ લીધો, હવે જાય છે ઘરે. આટલી ઠેલી ભરી છે, બતાવી તો એ આટલી ઠેલી ભરી છે. જો આટલામાં ધોરો થઈ જાય તો ભલે આપણા ભાઈબંધના કાંઈ કણે હજી છે જ તે, પાછો એને અહીંયા લઈને આવશું. હવે અહીંયા આવીને ધોરો કરશું, હું ધોરો જ કરવાનો જ છે એને આજ નવરાવી. ચોલી લેકે બાબા નીકળતો રહે. જો ઓલો જાય, હાલ નહીં બગાડ્યા, બહાર આવતો રહે. નથી ઓલા આશીષિયાને બગાડવાનો, તું બહાર આવતો રે. ઘરમાં બગડેલા હોય પોર કેવો બગડેલા હતા તો તારો વારો આવે. હજી બગાડવાનો નથી તોય બગાડવાનો તો એનો છે જ નહીં, એને જ ન બગડે. બગાડવાનો એ હમણાં હું તમને દેખાડું બગાડવાનો કોને છે. એ હજી આવ્યો નથી, અહીંયા આવે ને એટલે દેખાડું તમને એને બગાડવાનો છે. ફરતી છે ને બધાને ફોન કર્યા છે, બધા અહીંયા આગળ ભેગા થયા દાદાને જઈએ. અને પછી બધા અહીંયા આવતા રહ્યા ને એટલે બધાને જવું છે ઓલા કારણે ઉર્ધનપાનું ડેરી છે ને ત્યાં કારણે જઈને પછી ઓલા ગામમાં એક ભાઈબંધ રહે ને એને ફોન કરવો હોય, અહીંયા આવે ને પછી તમે જોઈજો કેવું થાય. ભાઈબંધને ફોન કર્યો છે, એ આવે છે. હવે આ દાદાની ડેરી છે ને, દાદાને નહીં ઉર્ધન પાસે જ આવી છે એમ બધા. એને એમ કીધું છે કે તું અહીંયા આવજે, પેટ્રોલનું બાનું દીધું છે. હવે અહીંયા ઉર્ધનભાઈ આવે પછી તમે જોઈજો એને કેવો બગાડવી. અને બગાડવાનો છે કોને એ તમને હમણાં જોઈજો તમે વિડીયોમાં. હવે ચાલો તો જો એ આવે છે એની તૈયારી કરીને રાખી છે. આ શું એ ખબર છે ને, ઓઇલ અને આ એ કલર એ તે પાકો આવે એટલી વાર હવે એ ટી-શર્ટ આપી દો.